ભરૂચમાં બિસ્માર રોડને લઈને યુથ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। દેરોલથી વિલાયત ચોકડી સુધીનો રોડ અતિ બિસ્માર છે। યુથ કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો। પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તો રસ્તા પર મસમોટા ખાડા અને ખાડાના સામ્રાજ્યને પગલે ભરૂચમાં વિરોધ જોવા મળ્યો। કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન પોલીસે પણ અટકાયત કરી। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ ઓનલાઈનથી જોડાયા છે। જે યોગેશ, યુથ કોંગ્રેસે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો, શું વધારે વિગત? સ્થળ પર શું સ્થિતિ? ભરૂચ યુથ કોંગ્રેસ દ્વારા જે વિલાયત અને સાયખાને જોડતો જે માર્ગ છે એની પર મસ્ત મોટા ખાડા જે પડી ગયા છે, જેના કારણે ટ્રાન્સપોર્ટરો પણ હેરાન થઈ રહ્યા છે અને સ્થાનિક લોકો પણ હેરાન થઈ રહ્યા છે। એમની વારે જ્યારે યુથ કોંગ્રેસ આવ્યું છે અને યુથ કોંગ્રેસે ત્યાં વિરોધ પ્રદર્શન કર્યું હતું, ચક્કાજામ કરી દેવાની પણ એ લોકોએ ફરજ પાડી હતી અને એ દરમિયાન પોલીસે મધ્યાહનગીરી આવી અને એમની ધરપકડ કરી છે। હાલમાં 16 જેટલા કાર્યકર્તાઓને અટક કરવામાં આવી છે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર।